નરેન્દ્ર મોદીના જૂના ભાષણો સાંભળો. એમ કહેતા હતા કે એકવાર અમારી સરકાર લાવો, પહેલી કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોના દેવા માફ કરીશું. ખેડૂતોને અને ઉત્પાદનના ડબલ ભાવ આપીશું. આ ભાજપની સરકાર ગુજરાતમાં 30 વર્ષથી છે. કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા. ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથના વેરાવળ સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાક બગડ્યો હોવા છતાં ધિરાણની ચિંતા અને વળતરનો અભાવ જેવી પરિસ્થિતિમાં કોંગ્રેસ હવે ખેડૂતલક્ષી રાજનીતિના મેદાનમાં ઉતરી છે. આ યાત્રાનું નેતૃત્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કરી રહ્યા છે. યાત્રાના પ્રારંભિક કાર્યક્રમમાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રા ગીર સોમનાથથી શરૂ થઈને સૌરાષ્ટ્રના કુલ 11 મુખ્ય જિલ્લા જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદરનો સમાવેશ કરશે અને અંતે દ્વારકામાં ખેડૂત આક્રોશ યાત્રાનું સમાપન કરવામાં આવશે. જનસભામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ ભારે આક્રોશ સાથે નારા લગાવ્યા હતા. કમોસમી વરસાદ અને સરકાર તરફથી અપેક્ષિત સહાય ન મળવાના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ કુદરત રૂઠી, સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ, નહીં તો ભાજપ સાફના બુલંદ નારા લગાવ્યા હતા. આ નારા દ્વારા કોંગ્રેસે કુદરતી આફતની સાથે સાથે સરકારની નીતિઓ પર પ્રહાર કર્યો હતો અને ખેડૂતોનું દેવું માફ કરવાની મુખ્ય માંગણીને આક્રમક રીતે રજૂ કરી હતી. આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં સંકલ્પ લઈને, શપથ લઈને આ યાત્રાની શરૂઆત કરી છે અને જ્યાં સુધી ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં સુધી આ ખેડૂતોની લડત લડવાનો કોંગ્રેસ પક્ષનો આજે સંકલ્પ અમે વ્યક્ત કર્યો. જાહેરાતોની સરકાર છે, ફોટોશૂટ કરાવવા વાળા નેતાઓ છે, ભાષણો કરવા વાળા નેતાઓ છે. નરેન્દ્ર મોદીના જૂના ભાષણો સાંભળો. એમ કહેતા હતા કે એકવાર અમારી સરકાર લાવો, પહેલી કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોના દેવા માફ કરીશું, ખેડૂતોને અને ઉત્પાદનના ડબલ ભાવ આપીશું. આ ભાજપની સરકાર ગુજરાતમાં 30 વર્ષથી છે. કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, પણ આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે, આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છે. ત્યારે એવા સંજોગોમાં ખાલી ફોટા પડાવવાથી, ખાલી જાહેરાતો કરવાથી, ભાષણો કરવાથી આ ખેડૂતનું દર્દ દૂર નહીં થાય. આ તકલીફનો સમય છે. ભૂતકાળમાં કોંગ્રેસની દેશની સરકારે 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા. એ ખેડૂતોને આત્મહત્યા ના કરે એટલા માટે મદદ એક આખી સરકાર આવી. આજે પણ કપરો સમય છે. અમે સરકારને ફરી કહેવા માંગીએ છીએ, મૃદુ ને મક્કમ દાદાની વાતો કરવા વાળી સરકારને કહેવા માંગીએ છીએ કે ખેડૂતને મળતો બચાવો, પરિવારોને ઉજળતા બચાવો. આ તકલીફના સમયમાં મદદ કરવા માટે આગળ આવો અને તમારે ઘરના પૈસા નથી આપવાના. આ ખેડૂતોના પડસેવાના ટેક્સના પૈસાથી તિજોરી ભરાઈ છે. આજે તકલીફનો સમય છે, એના માટે તિજોરી ખોલો અને સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ કરો.